આરએઆર ફાઉન્ડેશનના રાજદીપસિંહ જાડેજાના ઉપક્રમે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર ઓલ ઇન્ડિયા કક્ષાની આરએઆર કપ 2024 ટેનિસ ક્રિકેટ T20 ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ રીબડા રાજકોટ ખાતે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધ્યપ્રદેશ, કેરલા, હૈદરાબાદ, ગુજરાત, તમિલનાડુ, ત્રિપુરા સહિત 12 રાજ્યોની ટીમો ટકરાશે। તારીખ 18 થી 21 મે સુધી આયોજિત આ ટેનિસ બોલ ક્રિકેટ T20ની મેચમાં ચેમ્પિયનને 11 લાખ રૂપિયાનું પ્રાઇઝ મની અને રનર્સ અપ ટીમને 5 લાખ, બેસ્ટ બેટ્સમેનને 50,000 અને બેસ્ટ બોલરને પણ 50,000નું મની પ્રાઇઝ આપવામાં આવશે। આ ઉપરાંત મેન ઓફ ધ મેચ સિરીઝને એક અતિ આધુનિક સ્પોર્ટ બાઇક પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવશે। પહેલા તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર આપશો આ પત્રકાર મિત્રો પધાર્યા। આવનારી 18 મે 18 થી 21 તારીખ સુધી અમે રીબડા એસજીવીપી ખાતે બહુ મોટું અને શાનદાર આયોજન કરી છે ક્રિકેટ ટુર્નામેન્ટનું, જે નેશનલ લેવલે ટુર્નામેન્ટ કહેવાય। કુલ મતલબ આખા ભારતમાંથી બધા પ્લેયરો આવવાના છે અને ટેનિસની ટુર્નામેન્ટ કરી છે। ટેનિસ ચેનલમાં પણ લાઈવ આવવાનું છે, યુટ્યુબમાં પણ, અને 18 થી 21 એનો ટાઈમ છે કે એ 4 દિવસોની બહુ મોટી ટુર્નામેન્ટ રમાડી છે। આશરે ટાઈમ છે સાંજે 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે। એક પ્લેયરનું નામ નહીં લઉં, કોકને અન્યાય થઈ જશે, પણ લગભગ રાજસ્થાન, મુંબઈ, અલગ અલગ હરેક આઈપીએલો રમેલા છે, આઈપીએલોમાં સિલેક્ટ થયેલા છે, એવા પણ મોટા મોટા સ્ટાર પ્લેયરો આવવાના છે। અમે પ્રાઇઝ મની 11 લાખ કેશ, 11 લાખનું ઇનામ રાખેલું છે અને 12 ટીમો છે। 12 ટીમોએ રીબડા અમારા એસજીવીપી ગુરુકુળના ખાતે, તમારી પત્રકારોની ભાષામાં એવું કહેવાય કે 12 ટીમો સામે સામે અથડાવવાની છે અને અલગ અલગ રાજ્યોની ટીમો છે। 11 લાખ વિજેતાને ઇનામ રાખ્યું છે અને રનરઅપને 5 લાખ રૂપિયા ઇનામ રાખ્યું છે। 23 મેચ રમાશે। અમારે જે આ ડ્રો કર્યું અત્યારે આપની સામે જ અને ટી શર્ટ બહાર પાડ્યા, એના કુલ 23 મેચ રમાશે, એટલે ફાઇનલ મેચ 23માં હશે 21 તારીખે રાતે। આમાં ઉદ્દેશ્ય તો કાંઈ નહીં, ખૂબ એક જાગૃતતા ફેલાવવાની અને એક જાગૃત નાગરિક તરીકે, અને જે સ્પોર્ટ્સમાં આટલો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, મારા બે મોટા ભાઈઓ પણ એટલું મારા કરતાં પણ વધારે ક્રિકેટમાં નોલેજેબલ છે, પણ મારી એવી એક અંતરની ઈચ્છા કે ભાઈ એ બાને લોકોનો ઇન્ટરેસ્ટ ક્રિકેટ પ્રત્યે છે જ, જો કે ભારત નહીં આખા દેશમાં નહીં આખા વિશ્વમાં છે, પણ વધારેમાં વધારે લોકો ક્રિકેટથી આકર્ષિત થઈને ક્રિકેટ કે અન્ય કોઈ પણ સ્પોર્ટ્સમાં જોડાય અને પોતાની ફિટનેસ ગ્રો થાય અને બધી રીતે સ્પોર્ટ્સને પ્રાવધાન મળે, એવું મારું લોકો માટે બધી વ્યવસ્થા રાખેલી છે, બેસવાથી માંડીને બધી, અને એમાં કાંઈ તમે સ્ટેડિયમમાં જોવા જતા હોય ને કાંઈ ટિકિટના ચાર્જીસ હોય એવી રીતે અહીંયા કાંઈ ચાર્જીસ નથી। આપ સર્વેને આવવાનું જાહેર આમંત્રણ આપું છું કે આપ સર્વે તમારું રીબડા તમારું ઘરનું આંગણું છે, એવી રીતે ગમે પણ 18 થી 21 અને 4 દિવસ પણ આવવું હોય તો આપની પોતાની મરજી છે, આપ સૌ પધારો। નવીનતા તો ટુર્નામેન્ટ બધે થતી જ હોય ને બધે બહુ સારું આયોજન થતું હોય, પણ વિશેષ પહેલીવાર અમે એક આવું આયોજન કર્યું છે, એટલે હું પહેલાં 12 ટીમના સ્પોન્સરોને પણ આભાર માનું છું કે અમે નક્કી કર્યું અને લગભગ એની 48 કલાકમાં જ 12 ટીમો આખા ઇન્ડિયામાંથી ડિક્લેર થઈ કે અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ટીમો આવે છે અને હરેક રાજ્યોના પ્લેયરો રમવાના હશે। તેથી 18 થી 21 તારીખમાં ભારતના એકેય રાજ્યના પ્લેયર આ નહીં હોય એવું નહીં બને, હરેક રાજ્યનો એક પ્લેયર હશે અને પ્લેયરો માટે પણ અમે બહુ સારી વ્યવસ્થા રાખી છે। મેડિકલથી માંડીને કોઈ પણ ઇન્જર્ડ થાય તો મેડિકલ ઓફિસર પણ અહીંયા હાજર હશે અને વધારામાં એવું કે 4 દિવસ એમ્બ્યુલન્સ પણ અહીંયા સ્ટેન્ડ બાય ઉપર રાખેલી છે। આ આરએઆર કપ નામ રાખ્યું છે અમે। આરએઆર કપનું પ્રથમ 2024નું પહેલું સિઝન છે, એટલે હર વર્ષે માતાજીની ને દાદાની ઈચ્છા હશે તો કરશું। ઓનલાઈન યુટ્યુબમાં ટેનિસ ક્રિકેટ કરીને એક યુટ્યુબ ચેનલ છે, ખૂબ ક્રિકેટની દુનિયામાં લગભગ લોકોને ખબર હશે, મિલિયન્સમાં ફોલોઅર્સ છે એના, અને એમાં પણ લાઈવ આપણે દેખાડી છે અને અહીંયા પણ આપ આવી શકો છો, જેને પણ આવવું હોય, રાજકોટ જિલ્લાના કે સૌરાષ્ટ્રના તમામ લોકોને કહું છું અને ગુજરાતભરમાંથી કહું છું કે અગર આપને ક્રિકેટનો ચસ્કો હોય ને આપ આવવાનું ઈચ્છા ધરાવતા હોય તો સંકોચ રાખ્યા વગર પધારજો ભાઈ। સંતો મહંતોના આશીર્વાદથી જ આ બધું થતું હોય, એટલે દીપ પ્રાગટ્યમાં સ્વામીજી, સંતો મહંતોના આશીર્વાદથી જ અમે આ ટુર્નામેન્ટનું આગળ વધારશું। ઇનામમાં મેં તમને કીધું એમ જીતે એને 11 લાખ છે, રનરઅપને 5 લાખ છે।
એવું કોઈ નામ ડિક્લેર નથી કરતા, પણ જે કોઈ મહાનુભાવ આવે એ બધાનું અમારે હાર્દિક સ્વાગત છે. એવું કાંઈ ડિક્લેર અગાઉથી નથી કરતા, પણ ખાસ 50,000 રૂપિયા બેસ્ટ બોલરને પણ છે અને બેટ્સમેનને પણ 50,000 ઇનામ છે. અને મેન ઓફ ધ સિરીઝને એક શાનદાર બાઇકનું પણ અમે રાખ્યું છે કે જે કોઈ મેન ઓફ ધ સિરીઝ થાય એને બાઇક પણ આપશું અમે. વિચાર તો મેં કીધું એમ મારા બે મોટા ભાઈ ક્રિકેટમાં ખૂબ રસ ધરાવે છે. મારા મોટા ભાઈ શક્તિભાઈ હાલ હાજર નથી અહીંયા, અને સત્યજીતભાઈ બે મારા કરતાં પણ વધારે ક્રિકેટમાં નોલેજ પણ ધરાવે છે. અને એ બેનો ઇન્ટરેસ્ટ જોતા મને પણ આવો એક ઇન્ટરેસ્ટ થયો કે હું પણ એક આવી ટુર્નામેન્ટ કરું અને ક્રિકેટરોને બધાને રીબડાના આંગણે ભેગા કરું. હા, એટલે મેં કીધું એમ પત્રકારોની ભાષામાં ક્રિકેટના મેદાનમાં યુદ્ધ થવાનો છે સામે સામેની ટીમમાં. એટલે આપ સૌ જોવા પધારજો એ મારી લાગણી છે. જય માતાજી. સૌ પ્રથમ તો જે RAR કપ 2024 સિઝન 1 છે એમાં અમારા તમામ જે ટીમ ઓનર્સ છે, ટીમ કેપ્ટન છે, જે સપોર્ટિંગ સ્ટાફ છે, જે એ લોકો મદદ કરે છે અને ટૂંકમાં જે એ બધાનો સપોર્ટ છે એ માટે હું પહેલાં બધાનો આભાર વ્યક્ત કરીશ. કારણ કે આપણે એક હાથે તાલી ન વાગે, બરાબર, એવી રીતે કાંઈ એક ઓર્ગેનાઇઝર હોય તો એનાથી કાંઈ આખું સક્સેસ ન જાય. જે સપોર્ટિંગ સ્ટાફ હોય એનો રોલ આમાં મહત્ત્વનો હોય. તો હું મારા બધા સપોર્ટિંગ સ્ટાફવાળાને તથા જે કોઈ ટીમ સ્પોન્સર છે, ટીમ ઓનર છે, એ બધાનો આભાર વ્યક્ત કરીશ. સૌપ્રથમ તો આપણે 11 લાખનું ઇનામ ચેમ્પિયન ટીમને આપી છીએ અને રનર્સઅપને 5 લાખ. આવડું મોટું ઇનામ તો ભાગ્યે ક્યાંય સારી ટુર્નામેન્ટમાં આવી રીતે દેવામાં આવતું છે. તો સૌથી પહેલાં આકર્ષણનું કેન્દ્ર એ જ છે. અને આપણી પાસે અત્યારે ઓલમોસ્ટ 25 ટીમ્સ આવેલી છે. આપણે કોઈને રજિસ્ટ્રેશન નથી કર્યા, કારણ કે આપણે એવી ટીમમાં 12 ટીમ જ જોતી હતી અને એ 12 ટીમ એવી કે અંદરો અંદર કોમ્પિટિટિવ હોવી જોઈએ સામે સામે. તો આપણે એવી 12 ટીમ સિલેક્ટ કરી છે કે જે અંદરો અંદર કોમ્પિટિટિવ હોય અને જે કોઈ આ મેચ જોવા આવ્યા હોય એ લોકો બોર ન થાય અને ચોકા છક્કાનો વરસાદ થાય, સારું ક્રિકેટ રમાય અને એટ એન્ડ ઓફ ધ ડે ક્રિકેટની જીત થાય એ જ અમારા માટે અત્યારે ધ્યેય છે અમારે.